टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના સુરતથી સમાચાર કે જ્યાં એસવીએનઆઈટી કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે। ફરી એક વખત સ્ટંટબાજોનો અડ્ડો બની છે તેવી વિગતો મળી રહી છે। મનોરંજનના નામે પ્રોફેસર અને વિદ્યાર્થીઓ સામે જોખમી સ્ટંટ કરાયા। કાર શોની મંજૂરી લીધા બાદ કાર અને બાઇકના સ્ટંટ બતાવતા વિવાદ થયો છે। એસવીએનઆઈટી કેમ્પસમાં રવિવારે મોડી રાત સુધી પ્રોફેસરોની હાજરીમાં જ સ્ટંટ થયા છે। કાર અને બાઇકના જોખમી સ્ટંટ કરવામાં આવ્યા। સ્ટંટ દરમિયાન કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ તે અહીંયા સૌથી મોટો સવાલ છે। અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે સુરતના એસવીએનઆઈટી ફરી એકવાર જે વિવાદમાં આવી છે ત્યારે એસવીએનઆઈટીની અંદર જે રીતે સ્ટન્ટ કરતો જે સ્ટુડન્ટો નજરે પડી રહ્યા છે, 4 વ્હીલ અને 2 વ્હીલ વડે જોખમી સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે। પ્રોફેસરોની પણ હાજરી હોય તે રીતના દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે એસવીએનઆઈટી તરફથી આ બાબતે કોઈ પરમિશન લીધી હતી કે નહીં, કારણ કે જ્યારે રોડ ઉપર આ રીતના સ્ટન્ટ કરતા હોય છે તો પોલીસ કાર્યવાહી કરતી હોય છે। ત્યારે હવે એસવીએનઆઈટી કેમ્પસની અંદર આજે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયા છે, જે નેશનલ જે કોલેજ કહી શકાય છે કે અલગ અલગ રાજ્યોની અંદરથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે અને આ રીતનું જે પ્રવૃત્તિ કરવી કેટલી યોગ્ય છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા આ બાબતે કઈ રીતે તપાસ કરવામાં આવે છે અને કઈ રીતની કાર્યવાહી હાથ ધરશે। બિલકુલ આભાર બળદેવ। તો એક તસવીરમાં હવે આપને બતાવી રહ્યા છે કે બાઇકના ટાયરમાં આગ લગાવીને સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ કાર સાથે સ્ટન્ટ કરાઈ રહ્યા છે એ પણ પ્રોફેસરની હાજરીમાં।